પછી તો ચીનુ ઘર આવી ગયો. અરે વાહ વાહ વાહ, મારા પતિદેવ તો ઘરે આવી ગયા. પતિદેવ, તમે સવારથી ક્યાં હતા? શું તમને ખબર છે તમારી પત્ની સવારથી ખાધા પીધા વગરની તમારી રાહ જોવે છે? શું તમને એ વાતની થોડી પણ ચિંતા નથી? અરે મારી પ્રિય સીમા, ભગવાને તને પગ અને પાંખો નથી આપી? શું તું જાતે ઉડીને અનાજ લેવા ના જઈ શકે? દર વખતે શું મારા જ ભરોસે રહીશ? તમે હવે પેલા જેવા નથી રહ્યા. જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને કેટલો પ્રેમ કરતા હતા. તમે મારા માટે કેટલું બધું અનાજ લાવતા હતા, સારા સારા અને મીઠા મીઠા ફળોય લાવતા હતા મારા માટે. અને માણસોની દુનિયામાં જઈને પાપડ, કેક, આઈસ્ક્રીમ, ખીર એવું બધું પણ લાવતા હતા. પણ હવે તો એવું કામ તમે કરતા જ નથી. તમે તો સાવ બદલી ગયા છો. અરે ભાગ્યવાન, એકવાર દોડ પૂરી થયા પછી પણ તો શું ભાગતી જ રહીશ? મતલબ કેવા શું માંગો છો તમે? છોડ, જવા દે. આ જો હું તારા માટે શું લાવ્યો. અરે વાહ, પાણીપુરી! મને તો પાણીપુરી બહુ જ ભાવે છે. થેન્ક યુ ચીનુજી. અને તમે સવારથી ક્યાં ગયા હતા? હું આપણા જંગલમાં જ હતો અને બધાના ઘર અને માળ જોવા નીકળ્યો હતો. એ બધા તો કંઈક ને કંઈક ભેગું કરીને માળો અને પોતાના ઘર બનાવી રહ્યા છે. હું તો એ બધાના ઘર અને માળા જોઈને આવ્યો છું. મને તો કોઈનું પણ ઘર સારું નથી લાગ્યું.